અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થયું છે ત્યારે આવતીકાલે સવારે 11 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બારામતી ખાતે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। શરદ પવાર, સુપ્રિયા સુલે બારામતી પહોંચ્યા છે, પરિવારના સભ્યો પણ બારામતી પહોંચ્યા છે। પવાર પરિવાર સહિત પ્રફુલ્લ પટેલ પણ બારામતી પહોંચ્યા છે। લોકસભામાં પણ અજીત પવારને શ્રદ્ધાંજલિ અપાઈ છે। આજે જે દુર્ઘટના સર્જાઈ તેમાં આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પાર્ટીના જે સમર્થકો છે, તેમના નેતાઓ છે, તેમાંના ભારે શોકની લાગણી જે છે તે પ્રવર્તી રહી છે। આખો મામલો એ રીતે પ્રકાશમાં આવ્યો કે 2 વખત લેન્ડિંગ કરવામાં આવ્યું પ્લેનનું, તેમ છતાં પણ પ્લેન પ્રોપર લેન્ડિંગ ન થયું અને આખરે દુર્ઘટનાગ્રસ્ત થયું। તેના એક સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તે પણ દેખાઈ રહ્યું છે। ધડાકાભેર આખું પ્લેન જે છે તે ક્રેશ થઈ ગયું। તેમાં જે સવાર હતા તમામે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર જેમના મોત થયા છે, જેમાં અજીત પવાર પોતે પણ હતા। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર તે પણ મોતને ભેટ્યા છે। તેવામાં પરિવારજનોમાં શોકનો માહોલ છે, સમર્થકોમાં શોકનો માહોલ છે। આ ઉપરાંત શરદ પવાર જેમની સાથે તેઓ અલગ થયા છે, તેમની પાર્ટીમાં પણ તેમના જે સમર્થકો છે તેમાં પણ શોકનો માહોલ છે। स्वच्छ भारत अभियान शुरू करने में भले सरकार का योगदान हो, लेकिन उसको आगे अगर किसी ने बढ़ाया है तो मैं गर्व से कह सकता हूं कि इसको आगे बढ़ाने का काम हमारे देश के नागरिकों ने किया है, युवाओं ने किया है, छोटे छोटे बालकों ने किया है। घर के भीतर भी और घर से बाहर भी स्वच्छता एक आदत है, जीवन शैली है, एक संस्कार है। તો આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર થવાના છે, ત્યારે બારામતીમાં સવારે 11 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપવાના છે। આજે જે દુર્ઘટનાગ્રસ્ત વિમાન થયું તેમાં 6 લોકોના મૃત્યુ થયા છે, જેમાં મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ સામેલ છે। તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે। આ અંતિમ સંસ્કારમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે। આજે પરિવારના સભ્યો તો ત્યાં પહોંચી ચૂક્યા છે। બારામતી ખાતે જે સમર્થકો છે તેમનામાં પણ એક કરુણતાની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આવતીકાલે જે અંતિમ સંસ્કાર થશે ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે। તો આવતીકાલે જ્યારે અંતિમ સંસ્કાર થવાના છે, આ ઘટના સ્થળના એ દ્રશ્યો છે કે જ્યાં જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી બારામતી ખાતે, જે પ્લેન ક્રેશ થયું હતું। હવે તસવીરોમાં ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કે તપાસ એજન્સીઓ છે તે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જ્યાં આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પરંતુ તે સમયની તસવીરો કે જ્યારે પાયલટે પ્રયત્નો કર્યા કે સામાન્ય રીતે જે પ્લેન ક્રેશ ન થાય અને નોર્મલ જે લેન્ડિંગ થતું હોય તે રીતે લેન્ડિંગ થઈ જાય તે પ્રકારના પ્રયત્નો કર્યા, પરંતુ એ પ્રયત્નો અસફળ રહ્યા અને તેના કારણે જ એ તસવીરો સામે આવી। છે બીજી તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે ધડાકાભેર એ પ્લેન જે છે તે નીચે ક્રેશ થયું અને તેમાં સવાર જેટલા પણ મુસાફરો હતા, ક્રૂ મેમ્બર હતા, તે મોતને ભેટ્યા છે। અત્યારે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે, અન્ય એજન્સીઓ જે છે તે પણ ત્યાં તપાસ કરી રહી છે અને ચોક્કસપણે બ્લેક બોક્સ જ્યારે મળી જશે ત્યારે તેમાંથી એ ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ ઘટના શા માટે સર્જાઈ હતી। પરંતુ હાલના સમયે અત્યારે તપાસ એજન્સીઓ જે છે એ જાણવામાં ઉત્સુક છે, એ જાણવા તત્પર છે કે આખરે આ ઘટના કેવી રીતે સર્જાઈ હતી અને કેવી રીતે તમામ લોકો મોતને ભેટ્યા। ધુમ્મસના કારણે આ વિમાન દુર્ઘટના થઈ તેવું સૂત્રો તરફથી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। દુર્ઘટના સમયે વિઝિબિલિટી ઓછી હતી। એકવાર એટીસી સાથે સંપર્ક થયો, પાયલટે કહ્યું કે હા રનવે પ્રોપર દેખાઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ કે દુર્ઘટના સમયે વિઝિબિલિટી માત્ર 800 હતી। ત્યારે એ સમયે આ દુર્ઘટના સર્જાઈ તેવું ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે। કપડાથી મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ છે। જે અજીત પવાર છે તેમની પણ ઓળખ એ રીતે થઈ કે તેમને જે કપડાં પહેર્યા હતા, આસપાસના લોકો જે હતા તેમની પૂછપરછ કરવામાં આવી કે તેમણે કેવા કપડાં પહેર્યા હતા અને તેમનાથી તેમના મૃત્યુની ઓળખ થઈ છે। આપને જણાવી દઈએ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે અજીત પવાર, તેમનું મૃત્યુ થયું છે। હવે આ સમગ્ર ઘટનામાં આખરે શું થયું અજીત પવાર જેમાં બેઠા હતા તે વિમાનમાં, તેની જો જાણકારી આપીએ
તો વિમાનને 2 વખત ઉતારવાનો પ્રયાસ કરાયો. એક વખત તો પાયલોટે પ્રયત્ન કર્યો કે લેન્ડિંગ પ્રોપર થઈ જાય, પરંતુ ફરી એક વખત એ હવામાં વિમાન પરત ઉડ્યું. ફરી એકવાર એ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો. ઉતરતા સમયે એક ટેકરી સાથે આ વિમાન અથડાયું હતું. ત્યારબાદ બોમ્બાર્ડિયર 45 જે વિમાન છે તે નીચે પટકાય છે. ધડાકાભેર એક વિસ્ફોટ થાય છે. 2023માં પણ મુંબઈમાં આ જ કંપનીનું એક વિમાન જે હતું તે ક્રેશ થયું હતું, પરંતુ હાલના સમયે અજીત પવાર અને અન્ય જે લોકો છે તેમાં સવાર હતા. ગાઢ ધુમ્મસના કારણે પાયલટને એર સ્ટ્રીપ દેખાઈ ન હતી. વિમાનને 2 વખત ઉતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એ એર સ્ટ્રીપ જે છે તે દેખાઈ નહીં. તેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું હાલના સમયે પ્રાથમિક તપાસ બાદ સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે અજીત પવારના વિમાને 2 વાર લેન્ડિંગની કોશિશ કરી, 2 વાર લેન્ડ કરવાની કોશિશ નિષ્ફળ રહી. એરપોર્ટ પર ચક્કર લગાવી વિમાન જે છે તે ટેકરી સાથે અથડાયું હતું. વિમાન ટેકરી સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. ધડાકાભેર નીચે પટકાયું હતું અને તેમાં સવાર જે તમામ લોકો હતા તે મોતને ભેટ્યા, જેમાં પોતે ડેપ્યુટી સીએમ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ હતા. એઆઈના મારફતે અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લેન્ડિંગ થયું, ટેક ઓફ થયું અને ત્યારબાદ લેન્ડિંગનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો પાયલટ દ્વારા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.